કીટ વિતરણ કરવામાં આવી છે. જે અસરગ્રસ્ત ગોયમાટના 12 અસરગ્રસ્ત હતા અને જસકીના લગભગ 60 જેવા અસરગ્રસ્ત હતા. એને અમારું રાઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ફૂલ નહીં પણ ફૂલની પાખડી આપવામાં આવી છે. તો અમારે એક જ કહેવું કે દરેક સમાજમાં આ રીતે નાના નાના ટ્રસ્ટ બને અને આપણા આદિવાસી સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરે એવી અમારી લાગણી અને માગણી છે. વરસાદના અતિવૃષ્ટિથી જે નુકસાન થયું છે તે લોકોને ગોયમાટ ગામે અને જસકી ગામે આપણા આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમાંથી ખરીદી કરીને કીટ તૈયાર કરીને આ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. નસવાડી તાલુકાના જસકી ગામે જે ચોમાસામાં 3 દિવસ પહેલાં વધારે પડતો વરસાદ પડવાથી ગામમાં કોતરના કિનારે અમુક ઘરોમાં પાણી ભરાઈ ગયેલા અને જે પાણી ભરાયું તેના લીધે ઘરની બધી ઘર વખરી છે અને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચેલું અને બાજુના ગામ ગોયમાટમાં પણ આ જ રીતે 12 થી 13 ઘરોમાં લોકોને વધારે પાણીના કારણે નુકસાન થયેલું હતું. જેથી આદિવાસી રાઠવા ચેરિટેબલ ટ્રસ્ટ આ વાત અમારા ધ્યાન ઉપર આવતા ગામ લોકો તેમજ આપણા સમાજના અમુક જે આગેવાનો છે તેમને જણાવેલ કે આ લોકોને આપણે ટ્રસ્ટ થકી મદદ કરવા જેવું છે. જેથી અમારા ટ્રસ્ટના મહામંત્રી તેમજ અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો અમે સૌએ નક્કી કરેલ કે આપણે પણ ટ્રસ્ટ થકી આ ગામોમાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ મદદ કરવી જોઈએ. જેથી આજ રોજ અમે આપણા સમાજના બધા વડીલો તેમજ યુવાનોના સહયોગથી જે પણ ફંડો ભેગો કર્યું અને આપણા ટ્રસ્ટમાંથી પણ ફંડ થોડું જે કંઈ હતું તેના દ્વારા આપણે આ ગામના લોકોને આપણે પોતાનું આ જે નુકસાન થયું છે એમાં થોડી ભરપાઈ કરી શકીએ એ માટે ફૂડની કીટોનું વિતરણ કરવામાં આવેલું, જેમાં જસકી ગામના આશરે 55 જેટલા ઘર અને ગોયમાટના 12 ઘરો તેઓને આપણે આજે એક સેવાના ઉમદા કામ માટે એ લોકોને આપણે આજે ફૂડની કીટોનું વિતરણ કર્યું છે. જેથી આપણાને એ જે સેવાનો આપણને એક મોકો મળેલ છે એ સેવા કરી આપણે ધન્ય થયા છે. અને બીજું કે સમાજના દરેક યુવાનો, વડીલો અને વૃદ્ધો આપણને એના આપણે આવા કામો અગાઉ પણ કરતા રહે એવી આપણને સૌના આશીર્વાદ મળે એવી ગામની અંદર એક ગોયમાટ ગામ અમારું પહેલું વિતરણ થયું. એમાં 12 ઘર હતા અને અહીંયા 56 થી ઉપર છે. એવું એક વિતરણ શા માટે કર્યું કે લાભાર્થીને ઘરમાં કોઈ પણ જાતનું અનાજ નથી રહ્યું. એવી પરિસ્થિતિની હાલતમાં ઘરથી વંચિત થયા. એમાં તો બહુ મોટી મુશ્કેલી છે. અનાજની, ગાય ભેંસની બધી પરિસ્થિતિ બહુ ગંભીર થઈ. આવું 1972માં બન્યું હતું. ઘટેસાનો પૂર પીધો તે વખતે એવી પરિસ્થિતિ બહુ મોટી થઈ. એ વખતે પણ આવું બન્યું હતું. જસકી ગામમાં બન્યું હતું, અમારા ગામમાં બી બન્યું હતું. પણ અમારા જે આ જે ટ્રસ્ટ બન્યું રાઠવા સમાજનું એનું મહત્વ એવું નથી કે વિતરણ કરવાની જવાબદારી લે, પણ એમાં અમારા જે હમણાં નવ ઉડાન કંપની બધી તૈયાર થઈ જાગૃત માટે એવી દરેક સમાજોની વાત, આપણી સમાજની એટલી વાત નથી, એવા દરેક સમાજોની અંદર આવા અધિકારીઓ બને અને એનો લાભ લે એવું મારું કહેવાનું છે. પણ છતાં કોઈ એવા હજુ કોઈ જાગતા નથી અને એમાં જાગવાની જરૂર છે કે આજે અમારા રાઠવા સમાજના સભ્યો છે એ સભ્યો એ ખડપ વગેરીને આ જે સંસ્થાનું ટ્રસ્ટ બનાવ્યું છે એ ટ્રસ્ટ બહુ ભાવથી બનાવ્યું અને લાગણીપૂર્વક બનાવ્યું. એવા મારા જયસિંહભાઈ અમારી સાથેના મિત્ર છે. હવે એવા અમારા રાજુ છે, અમારા મનુભાઈ છે, અમારા ધર્મેન્દ્રભાઈ છે, અમારે કયા પાછા આપા અમારા રાઠવા છે, મારા હીરાભાઈના દીકરા, પછી મારા ચંદુભાઈ છે, મારા ઈશ્વરદાસ છે, નરેન્દ્ર મોદી છે, એવા બધા ઘણા છે. એમાં મેં તમને એવું કહેવા માંગુ છું, આ ટ્રસ્ટ સાથે આપણે જોડાયા અને ભાવનાથી આપણે જે મળ્યું ફૂલની પાકડી એ પરિપૂર્ણ કર્યું એ બદલ મેં ખૂબ બધાનો આભાર કરું છું. જય માતાજી.